वाला विद्यार्थी भाई बहनों, धोरण 12 आंकड़ाशास्त्र में चौथुं प्रकरण एनी अंदर वलण मापवानी रीतो एमां पहली 3 रीतो जाम तो कि अगाऊ मैं बात करी है छतां फरीथी याद करावी दऊं कि पहली रीत आलेखनी रीत, बीजी न्यूनतम वर्गोनी रीत અને ત્રીજી ચલિત સરેરાશની રીત। એમાં વલણ માપવાની આપણે પહેલી રીત આલેખની રીત વિશે આજે વાત કરવાની છે। હવે સામયિક શ્રેણીનો અગત્યનો ઘટક હોય તો કયો છે વલણ, અને આ વલણની કિંમતો મેળવવાની એટલે વલણની કિંમતોનું પૂર્વાનુમાન કરવાનું, અનુમાન કરવાનું। તમને એમ કહે કે આ વર્ષે સામયિક શ્રેણીના કોઈ નિશ્ચિત વર્ષ હોય અથવા જે વર્ષો આપ્યા હોય એના સિવાયનું બીજું કોઈ વર્ષ હોય, એના માટે સામયિક શ્રેણીના જે અગત્યનો ઘટક વલણ એની કિંમતનું અનુમાન 3 રીતોથી થાય। એમાંની પહેલી રીત આલેખની રીત। હવે જેવી રીતે આપણે આની અગાઉના ચેપ્ટરોમાં નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલની વાત કરી હતી। અહીંયા આપણે અગાઉ જ્યારે આ પ્રકરણ શરૂ કર્યું ત્યારે મેં તમને કહ્યું હતું સમય t એક નિરપેક્ષ ચલ તરીકે લઈએ છીએ અને એ સમય અનુસાર અવલોકન yt એ આપણે સાપેક્ષ ચલ તરીકે લઈએ। હવે આ સમય t એને આપણે આજે આલેખની રીત વિશે વાત કરી રહ્યો છું। તો આજે રીત છે આલેખની રીત એ વલણ શોધવાની સરળ રીત છે, બરાબર ધ્યાન રાખો। આ રીતમાં કોઈ ગાણિતિક સૂત્ર કે ગાણિતિક પ્રક્રિયા આવતી નથી। આ રીત સમજવામાં પણ સરળ છે, એટલે જે સામયિક શ્રેણીના ઘટક સમય t જેના આપણે નિરપેક્ષ ચલ કહીએ છીએ એ નિરપેક્ષ ચલને સમય t ને આડી ધરી એટલે x અક્ષ પર લેવામાં આવે અને એ સમય આધારિત સમય અનુસાર જે અવલોકનો આપેલા હોય એ અવલોકનોને y અક્ષ પર yt તરીકે આપણે લઈએ અને આ સમય અને એને અનુરૂપ અવલોકનની જે ક્રમયુક્ત જોડ મળે t yt એ ક્રમયુક્ત જોડોને આપણે આવી રીતે આલેખમાં બિંદુઓ દ્વારા દર્શાવીએ। ધારો કે આ t yt આડી ધરી x અક્ષ અને y અક્ષ। ધારો કે આ રીતનું એક પહેલું વર્ષ। હવે ઘણી વખતે તમને આની અંદર વર્ષોમાં માહિતી આપી હશે, ધારો કે 2015 પછી 2016 2017 તમારે એના માટે સમય t માટે અહીંયા 1 2 3 ધારો કે વસ્તીના આંકડાની માહિતી આપી હશે, આપણા દેશની વસ્તીની માહિતી, તો 10 વર્ષનો સમયગાળો હશે। भले आ रीते 1981 1991 2001 2011 तो अहींया 81 नो एक वर्ष आप्યું समय t तो अहींया x अक्ष पर 1981 1991 એવું લખવાની જરૂર નથી તમારે। समय तो 10 વર્ષ નહીં, આમાં શું હશે સમયગાળાનો તફાવત જે એક સરખો હશે એટલે 10 વર્ષનો સમયગાળો છે। તો 1981 માટે પહેલું વર્ષ અહીંયા 2 નંબર આપવાનો, અહીંયા 3 અહીંયા 4 એટલે સમય એની સરેરાશ શોધવાની આવશે। એટલે આ એક ત્રણેય રીત માટે આવી સાલો આપેલી હશે તો એ સાલ એને તમારે જોવાનું એ સાલો વચ્ચેનો તફાવત એક સરખો હશે। એમાં સૌથી જે પહેલી સાલ એને 1 નંબર આપ્યો, એના પછી જે ના તફાવતમાં એનાથી
આગળની એને બીજો એક યાદ કરો અને આનો તમારે સરવાળો કરી અને સરેરાશ. આનો સરવાળો કરવાનો નથી, એ ધ્યાન રાખજો. હવે આ સમય t અને એને અનુરૂપ એનું મૂલ્ય yt આપણે આ રીતે બિંદુ દ્વારા દર્શાવ્યું. પછી બીજા વર્ષ માટે જે કંઈ અવલોકન આવતું હોય એને આ રીતે બતાવ્યું. પછી ત્રીજું ધારો કે આ રીતે આવ્યું. ચોથું. હવે આ બધા બિંદુઓને તમારે શું કરવાનું છે? રેખાખંડોથી જોડી દેવાના. રેખાખંડોથી આવી રીતે બિંદુઓ આવ્યા એને રેખાખંડોથી જોડવાના અને આ બિંદુઓની વચ્ચેથી પસાર થતો વક્ર દોરી દેવાનો. હવે આ રીતે જે વક્ર મળે એ આપણે શું કહેવાશે? વલણ રેખા. શું કહેવાશે? વલણ રેખા. અને આ વલણ રેખાને લંબાવી તો આપણને ભવિષ્યની કિંમતોનું અનુમાન પણ મળી શકે છે. તો આલેખની રીતમાં આ રીતે તમારે યાદ રાખવાનું. સમય t ને આડી ધરી પર x અક્ષ તરીકે લેવામાં આવે છે અને એના અનુરૂપ અવલોકનો સામે શ્રેણીના અવલોકનો yt ને y અક્ષ પર લેવામાં આવે છે. સમયને અનુરૂપ અવલોકન yt ને ક્રમયુક્ત જોડોને આલેખમાં બિંદુઓ દ્વારા દર્શાવવામાં આવે. આ રીતે જે બિંદુઓ મળે છે એ બિંદુઓને રેખાખંડો વડે જોડવામાં આવે અને એમાંથી રેખાખંડો વડે જોડ્યા પછી આ બિંદુઓમાંથી પસાર થતો વક્ર દોરવામાં આવે. આ જે વક્ર મળે છે એને આપણે શું કહીશું? વલણ તરીકે ઓળખવામાં આવે. બરાબર? તો આ રીતે હવે આ વક્રમાંથી શું કરવામાં આવે છે કે જે અલ્પકાલીન વધઘટોની અસર એને અવગણી અને વલણ દર્શાવે છે. બરાબર? હવે એનાથી આગળ વાત કરી આલેખની રીત વિશે વાત કરી. હવે આલેખની રીતના જે ગુણ અને મર્યાદાની વાત કરીએ તો આલેખની રીતના પહેલા ગુણની વાત કરીએ. બરાબર? ગુણ વિશે વાત કરીએ તો એની સારી બાબતો આલેખની રીતના ગુણ કયા છે? બરાબર? તો એમાં આ રીત જે છે એ રીત સમજવામાં અને વાપરવામાં ઉપયોગ કરવામાં સરળ છે. આલેખની રીત સમજવામાં સરળ છે અને વાપરવામાં પણ સરળ છે. આ રીતની અંદર કોઈ ગાણિતિક સૂત્ર અથવા કોઈ ગણતરી આવતી નથી. બરાબર? એટલે આલેખની રીત એની અંદર કોઈ ગાણિતિક સૂત્ર કે કોઈ ગણતરી આવતી નથી. બીજું સુરેખ વલણ ના હોય તો પણ આલેખની રીતનો ઉપયોગ કરી શકાય છે. એટલે સુરેખ વલણ ના હોય તો પણ આ આલેખની રીત વાપરી શકાય છે. ત્યાર પછી વલણ મેળવવા માટે કયા પ્રકારના વક્રનું અન્વયોજન કરવાનું હોય એનો અંદાજ. એટલે વલણ મેળવવાનું છે અને એ વલણ મેળવવા માટે કયા પ્રકારના વક્રનું અન્વયોજન કરવું એનો અંદાજ પણ આ આલેખની રીતથી મળે છે. તો આલેખની રીતના આ ગુણો તમારે યાદ રાખવાના, સમજવામાં અને વાપરવામાં સરળ છે. ગાણિતિક સૂત્ર કે કોઈ ગણતરી આવતી નથી. ત્યારથી વલણની કિંમતો મેળવવા માટે જે વક્રનું અંદાજ બરાબર અન્વયોજન કરવું એનો અંદાજ આપણને મળી શકે છે. અને સુરેખ વલણ ના હોય તો પણ આલેખની રીત આપણને ઉપયોગી આવે. એટલે આલેખની રીત સુરેખ વલણ ના હોય તો પણ આલેખની રીત આપણે વાપરી શકીએ છીએ. હવે આની અંદર શું થશે તો આલેખની રીતની આ સારી બાબતો જોઈએ. હવે એની મર્યાદાઓની વાત કરીએ. મર્યાદા તો આલેખની રીતની અંદર વ્યક્તિ દ્વારા બરાબર જુદી જુદી વ્યક્તિઓ જુદા જુદા વક્રો દોરશે. એટલે જુદી જુદી વ્યક્તિ દ્વારા જુદા જુદા વક્રો દોરાવાની શક્યતા રહેલી છે. એટલે વલણ તેમજ અનુમાનોની અંદર એકરૂપતા જોવા મળતી નથી. એટલે આ રીતની અંદર વ્યક્તિ દ્વારા વક્રો એટલે વ્યક્તિલક્ષી અને વ્યક્તિ દ્વારા અલગ અલગ વક્રો દોરાય. એટલે વલણ તેમજ એને અનુમાનોની કિંમતમાં એક સરખાપણું ના જોવા મળે. જો હું વક્ર દોરું એ પ્રમાણે હું એ વલણનું અનુમાન કરું, બીજો વ્યક્તિ બીજો વક્ર દોરે તો એ પ્રમાણે
એટલે બધાના વલણના અનુમાનોમાં એકરૂપતા જોવા મળતી નથી. બીજું આ રીત ગાણિતિક નથી એટલે અનુમાનિત જે કિંમતો એ સંપૂર્ણ રીતે આની અંદર ચોક્કસ હોતી નથી. આ રીત ગાણિતિક નથી એટલે વલણની કિંમતો સંપૂર્ણ રીતે ચોક્કસ હોતી નથી અને એની કેટલી વિશ્વસનીયતા છે એ જાણી શકાતી નથી. હવે આ આલેખની રીત પરથી બરાબર આલેખ દોરવાનો. આલેખ તો તમે દોરો છો, દોરતા આવ્યા છો 9મા ધોરણથી 10મા ધોરણમાં અને 11મામાં પણ ઘણા આલેખ દોર્યા. બીજું આની અગાઉના ચેપ્ટરોમાં બીજા પ્રકરણ અને ત્રીજા પ્રકરણમાં પણ આલેખો આવ્યા હતા, એ દોરાવ્યા હતા. એ જ રીતે બિંદુઓને આલેખમાં રજૂ કરવાના. એટલે આ તો તમને એમ થાય આલેખ દોરવાના છે, પણ આ પ્રકરણની આલેખની રીત છે એટલે શું જુદું પડે છે એ હું ખાસ બતાવી દઈશ. હવે અહીંયા આગળ એક ઉદાહરણ 1 ની આલેખની સમજ આપું છું. ઉદાહરણ 1. હવે એની રકમમાં ખાસ ધ્યાન રાખજો. એની રકમ એની અંદર તમને વર્ષ અને ઉત્પાદન અંગેની માહિતી આપી છે. ઉત્પાદનનો એકમ ટન છે બરાબર. વર્ષ તો પહેલું બીજું ત્રીજું એવું વર્ષ નથી આપ્યું, પણ 2006 2007 2008 2009 2010 2011 થી તે 2015 સુધીની માહિતી આપી છે. એટલે તમારે શું કરવાનું છે, x અક્ષ પર આ વર્ષ લેવાના, પણ એના માટે 2006 માટે પહેલું વર્ષ બરાબર. 2006 અહીંયા માટે આપણે આ પહેલું વર્ષ, પછી 2007 ની માહિતી બીજા વર્ષ તરીકે, 2008 ની બરાબર ત્રીજા વર્ષ તરીકે, 2009 ચોથા વર્ષ તરીકે, 10 એ રીતે બરાબર. તો 2015 ની માહિતી તો અહીંયા 10મા વર્ષ તરીકે લેવાની છે. એટલે રકમમાં તમને ભલે આ રીતે સાલો આપેલી હોય, મેં તમને અગાઉ પણ કહ્યું તમારે શું કરવાનું, એ પહેલી સાલ છે 2006 તો 2006 ની પણ એના માટે સમય t કેટલો ગણી દેવાનો 1 અને એનાનો ઉત્પાદન yt બરાબર એ y અક્ષ તરીકે. ધારો કે પહેલા માટે તો 2006 માટે 20 ટન ઉત્પાદન છે તો 2006 ની પણ 1. હવે એના આલેખમાં આપણે સમય t ને x અક્ષ પર આની ધરી પર લીધો, એનું ઉત્પાદન જે ટન એકમમાં આપ્યું છે એ y અક્ષ પર yt તરીકે લીધા. હવે પહેલું વર્ષ ભલે સાલ આપણને 2006 ની આપી, અહીંયા 2006 લખવાની જરૂર નથી. પહેલું વર્ષ તો પહેલા વર્ષ માટે એનું ઉત્પાદન 20 વર્ષ અરે 20 છે એટલે અહીંયા 20 બતાવશો બરાબર. ત્યાં રીતે બિંદુ બતાવીશું બરાબર. ત્યાર પછી બીજું વર્ષ જે બીજા વર્ષની માહિતી છે એટલે કે 2007 માટે 23 છે, 2 માટે 23 છે બરાબર. એટલે 2007 અને બીજું વર્ષ ગણાશે તો 2 માટે 23 તો 20 પછી ત્રીજા કાપાએ તમારા આવશે. એટલે ત્યાં આગળ તમે આ રીતે બિંદુ બતાવશો. ત્યાર પછી ત્રીજા વર્ષ માટે પાછી 20 છે એટલે ત્રીજા વર્ષે એ બિંદુ 20 બતાવશો આ રીતે. ચોથા વર્ષ માટે 28 છે તો ચોથું વર્ષ અને 28 આ રીતે ચોથા વર્ષ માટે 28 આવશે આ પ્રમાણે. એટલે 30 થી 2 કાપા નીચે 28 બરાબર. કાળજીથી ધ્યાન રાખજો. ત્યાર પછી પાંચમા વર્ષે 32 ગણાશે, પાંચમું વર્ષ તો 32. ત્યાર પછી છઠ્ઠા વર્ષ માટે 35, છઠ્ઠા વર્ષ માટે 35. સાતમા વર્ષ માટે 30, આઠમા વર્ષે 40,
9મા વર્ષે 45, 10મા વર્ષે 47, હવે આ જે બિંદુઓ આપણે મેળવ્યા એ બિંદુઓને આપણે પહેલું બિંદુ, આ બીજું બિંદુ હતું, પછી આ ત્રીજા વર્ષ માટેની, આ ચોથા વર્ષ માટેની, પાંચમા રેખાખંડથી એટલે આવી રીતે આમ ફૂટપટ્ટીથી સ્કેલ માપથી આમ દોરવાના જોડવાના. આ રીતે બિંદુઓ જોડી દીધા બધા. હવે એમાંથી પસાર થતો એક વક્ર આપણે દોરી દઈએ. બરાબર? તો એ વક્ર જે આપણે દોરીએ, બરાબર, હવે એવું જરૂરી નથી વ્યક્તિએ શું થશે, વક્ર અલગ અલગ આવશે. એટલે વક્ર દોરવાનો જેટલે હાથ વડે હળવા હાથે સમય આ રીતના દોરી શકો. આ જે વક્ર દોર્યો એ વક્ર એ શું કહેવાશે, આપણી એક વલણ કહેવાશે, વલણ રેખા. બરાબર? એટલે આ વક્ર એ શું કહેવાશે, વલણ. હવે આપણે પ્રમાણમાં x અક્ષ અને y અક્ષ માટે અહીંયા પ્રમાણમાં લખી દઉં છું. પ્રમાણમાં તો x અક્ષ પર, બરાબર, તો 1 સેન્ટીમીટર બરાબર 1 વર્ષ, 1 સેન્ટીમીટર બરાબર 1 વર્ષ. અને y અક્ષ પર જો 1 સેન્ટીમીટર, અહીંયા પણ બિંદુ બતાવવાનું, 1 વર્ષ છે. બરાબર? અને y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5. બરાબર? શું લખ્યું છે, ઉત્પાદન, અને એને એકમ ટન. તો આ રીતે તમે 5 ટન એ રીતે પણ લખી શકો. બરાબર? તો આ પ્રમાણે 5 ટન અથવા કોઈ એમ લખે 5 ટન તો પણ ચાલે. તો આ રીતે તમે આલેખ દોરી શકો. હવે ઘણી વખતે તમને સાલ આપેલી હોય, જો અહીંયા બીજા ઉદાહરણમાં શું કર્યું છે, સાલ આપેલી છે. બરાબર? જાન્યુઆરી, ફેબ્રુઆરી, સાલ નહીં, મહિના પહેલે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, જાન્યુઆરી થી સપ્ટેમ્બર સુધીની માહિતી આપી. તો એની અંદર તમે આ જ રીતે 1 થી જાન્યુઆરી થી સપ્ટેમ્બર એટલે 9 મહિના થયા, 9 માસ. બરાબર? એટલે 1 થી 9 નંબર આપી દીધા. હવે એની અંદર તમે જો મોટા મોટું માપ 57 છે અને નાનું માપ 13 છે. જે ઉદાહરણ 2 છે એની વાત સમજ આપી દઉં. એટલે ઉદાહરણ 2 ની અંદર તો એમાં સૌથી મોટું માપ 60 એટલે 57 છે. એટલે આપણે થોડુંક માપ આમાં બદલવું પડશે. બરાબર? હવે 1 સેન્ટીમીટર બરાબર 5 લેતા હતા. હવે અહીંયા આગળ આપણે 60 સુધી સમય જાય એ રીતે, એટલે 5 થી શરૂ કર્યા હતા એના બદલે ધારો કે અહીંયા 10, 15, 20, 25, 30, 40, 45, 50 અને એટલું જ માપ 60. બરાબર? તો આ રીતે એની અંદર આપણે 60 સુધીના માપ લઈ લીધા. બરાબર? એટલે 57 આપણું સમય જાય. હવે એની અંદર એ શું છે, વેચાણ. તો વેચાણના માપ આપ્યા છે જાન્યુઆરી થી સપ્ટેમ્બર 1000 રૂપિયાના એકમમાં. બરાબર? તો એ સમય અહીંયા P એ શું છે, સમય. હવે એની અંદર તમે જો તો આપણો જે પહેલું મહિનો જાન્યુઆરી છે એમાં 13 છે. તો જાન્યુઆરી માટે 13, તો પહેલા 10 પછી 13 પહેલા મહિના માટે. એટલે સમય T એ વર્ષ પણ હોય, માસ પણ હોય. બરાબર? 10 નો ગાળો હોય તો પણ તમારે 1 થી શરૂ કરી
અને 1 2 3 એવી રીતે નંબર આપવાના. પછી 2 માટે 14 છે તો બીજા અક્ષ માટે 14, ત્રીજા વર્ષ માટે 15 છે, એવી રીતે ચોથા વર્ષ માટે એટલે ચોથા મહિના માટે એટલે કે એપ્રિલ માટે 20 છે, એપ્રિલ માટે 20. પછી પાંચમા માટે 25 છે, છઠ્ઠા માટે 35 છે, સાતમા માટે 47 છે, આઠમા માટે 49, નવમા માટે 57, હવે આ જે બિંદુઓ એને આપણે રેખાખંડોથી જોડી દઈશું. ગયા આકૃતિમાં કર્યું આલેખમાં એ જ રીતે અને આ જે બધા બિંદુઓમાંથી પસાર થતો આપણી વક્ર દોરીએ એટલે પ્રવાહથી આ રીતે વક્ર આપણી રીતે કોઈ વક્ર આમથી આમ પણ દોરી શકે, આમ પણ દોરી શકે. અને આ જે વક્ર આવ્યો બરાબર, વ્યક્તિ અલગ વક્ર આવશે એટલે એવું જરૂરી નથી કે મેં દોર્યો એવો જ તમારે આ રીતે, પણ આ બધા બિંદુઓની વચ્ચેથી એવો એક વક્ર આપણે પસાર થતો દોરવાનો છે અને એ વલણ તરીકે લેવાનું વલણ, બરાબર. એટલે એ ધ્યાન રાખજો વલણ. હવે પ્રમાણમાં તો x અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 માસ લખવાનું. x અક્ષ પર પ્રમાણમાં 1 સેન્ટીમીટર બરાબર 1 માસ, બરાબર ધ્યાન રાખજો આ માસમાં જાન્યુઆરી થી સપ્ટેમ્બર. અને y અક્ષ પર તો 1 સેન્ટીમીટર બરાબર કેટલું ગણાશે? 5 નો તફાવત. y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5000 રૂપિયા, બરાબર. તો આ રીતે મેં તમને બે આલેખ દોરાવ્યા. તો આલેખની રીત વિશે સમજ આપી અને આલેખ દોરાવ્યા. તમે સ્વાધ્યાય 4.1 માં આલેખ આપ્યા છે, બરાબર. તો આલેખ એ પ્રમાણે દોરજો. મેં આલેખ બે તમને દોરાવ્યા. હવે તો તમે દોરી શકો. થેન્ક યુ.